આજે આપણે બનાવીશું પીઝા, જેમાં પીઝાની જે ગ્રેવી બને છે એના હું તમને મટીરિયલ બતાવી દઉં. ટામેટા, ડુંગળી અને લસણ. મેં પેન પહેલેથી જ ગરમ કરીને મૂકી છે. એમાં હું નાખીશ તેલ. તેલ નાખીશ. તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે અજમો નાખીશું, લસણ નાખીશું. 8 થી 9 કળી 10 કળી જેવું લસણ છે. લસણને એકદમ લાલ કરવાનું નથી, સામાન્ય રોસ્ટેડ જેવું થાય એટલે એમાં પ્યાજ નાખી દેવાનું, ડુંગળી નાખી દેવાની. ડુંગળી થોડી ચડી જાય પછી આપણે એમાં ટામેટા એડ કરીશું. થોડી નોર્મલી ડુંગળી નોર્મલી ચડી ગઈ છે, તો હવે આપણે એમાં ટામેટા એડ કરીશું. આને એકદમ આપણે ચડવી નથી દેવાનું, કારણ કે એનો જે ટેસ્ટ આવવો જોઈએ એ પ્રોપર નહીં આવે જો તમારી ડુંગળી બરાબર લાઈટ બ્રાઉન થઈ જશે તો. હવે આપણે એમાં મરચું નાખીશું. જે રીતે તમારે તીખું ખાવું હોય એ રીતે તમે નાખી શકો છો. હવે મીઠું નાખીશું. અને ખાંડ નાખીશું. આ બધું જ નાખ્યા પછી બધું આપણે એક સરખું હલાવી દઈશું. અને થોડી વાર આપણે ચડવા દઈશું. ઢાંકીને એને ચડવા દઈશું. બસ આટલું જ આપણી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર ઠંડી થવા દઈશું એને. પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. હવે આપણે આ ગ્રેવી બની ગઈ છે, મેં ક્રશ કરી દીધું છે. ચલો, આપણે આવી ગ્રેવી બનાવી દીધી છે. હવે આપણે પિઝાનું બેઝ બનાવ્યો છે. જે બેઝ બનાવવા માટે આપણે જે જરૂરિયાત છે એમાં પિઝાનો રોટલો, રોસ્ટેડ ચીઝ, મોઝરેલા ચીઝ, કેપ્સિકમ અને અનિયન. હવે આપણે પિઝા ઓવનમાં નથી બનાવવાના, નોનસ્ટિકમાં બનાવવાના છે. તો જો જેના ઘેર ઓવન ના હોય એ શેનો ઉપયોગ કરે, એટલે મેં ટ્રીક કરી કે ચલો આપણે આજે નોનસ્ટિકમાં પિઝા બનાવીએ. તો ગ્રેવી સ્પ્રેડ કરીશું. આપણા પિઝા છે અનિયન એન્ડ કેપ્સિકમ પિઝા. આમાં તમે મકાઈ પણ એડ કરી શકો છો, એ તમારે સ્વાદ મુજબ. કેપ્સિકમ, મોઝરેલા ચીઝ છે. હવે આપણે એને નોનસ્ટિકમાં મૂકીશું. એકદમ ટેમ્પરેચર ગેસનું ધીમું રાખીશું. પછી આપણે એમાં ચીઝ સ્પ્રેડ કરીશું. ચીઝ સ્પ્રેડ થઈ ગઈ છે. આપણે ધીમા તાપે એને થવા દઈશું. આપણો પિઝા તૈયાર થઈ ગયો છે. જો ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એના ઉપર ફરીથી સ્પ્રેડ કરીશું. અને ક્રિસ્પી ઓવન જેવા જ ક્રિસ્પી પિઝા થયા છે. હું તમને એનું કટિંગ કરી અને બતાવું કે જો એનું લેયર એકદમ કડક છે. આ पिज़्ज़ा बनाया एनी ग्रेवी में 4
ગ્રેવી ભેગી કરીને એક ગ્રેવી બનાવી છે કે જે સિમ્પલ છે પણ ખાવામાં યુનિક લાગશે તમને. ફરીવાર ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો.